નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો સુરતથી છેતરપિંડીના સમાચાર સામે આવી રહ્યા છે। સુરત ખાતેથી આ સમાચાર સામે આવ્યા। સુરતમાં વધુ એક વખત છેતરપિંડી કરવામાં આવી છે। શહેરમાં ફંડેડ એકાઉન્ટ ખોલાવવાના બહાને છેતરપિંડી કરવામાં આવી છે। સાયબર ક્રાઇમ સેલે 2 આરોપીઓની મુંબઈથી ધરપકડ કરી છે। તો મુંબઈથી 2 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા। શેરબજારની ટિપ્સનું પેકેજ ફંડેડ એકાઉન્ટ ખોલવાની છેતરપિંડી કરવામાં આવી છે। ફંડેડ એકાઉન્ટ ખોલવાના કરતા આરોપીઓ મુંબઈથી ઝડપાયા છે। સાયબર ક્રાઇમ સેલે 2 આરોપીઓની મુંબઈથી ધરપકડ કરી છે। ગયા વર્ષના ડિજિટલ અરેસ્ટના ગુનામાં એક નાસ્તો ફરતો આરોપી જિગ્નેશ શાહ એમને અમદાવાદ ખાતેથી સુરત સાયબર સેલે પકડી ઝડપી પાડ્યું છે। અને જે 22 લાખનું ડિજિટલ અરેસ્ટનો ગુના બન્યું હતું એમાં આ આરોપીની મુખ્ય ભૂમિકા છે। જે બંને અકાઉન્ટમાં પૈસા ગયા હતા એ બંને અકાઉન્ટ એમને કમિશન ઉપર મેળવી લીધી હતી અને બંને અકાઉન્ટમાંથી પૈસા ઉપાડીને દુબઈ ખાતે જે આપણો હજી એક નાસ્તો ફરતો આરોપી છે એમને મોકલતો હતો। સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સટાઇલ પોલિસી 2024માં સુધારો કરવામાં આવ્યો છે। સમાચાર સુરત ખાતેથી સામે આવી રહ્યા છે। કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે। ટેક્સટાઇલ 2024માં સુધારો કરવામાં આવ્યો છે। તો પોલિસીમાં સુધારો કરાયો છે। સુરત ખાતેથી આ સમાચાર। કેન્દ્ર સરકારે ટેક્સટાઇલ પોલિસી 2024માં સુધારો કર્યો છે, જેમાં મહાનગરોમાં નોન પોલ્યુટિંગ નાના એકમોને મંજૂરી મળશે। સમાચાર મહત્વપૂર્ણ સામે આવ્યા। મંજૂરી મળવાના કારણે સરકારની યોજનાઓનો લાભ મળશે। તો ઉદ્યોગકારોને હવે મંજૂરી મળી જશે અને આસાનીથી હવે યોજનાઓનો લાભ ઉપલબ્ધ રહેશે। પોલ્યુશન આધારે વેપારીઓને પ્રતિબંધની ભીતિ હતી ને તે બાદ હવે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ સુધારો કરાયો છે। સરકારના નિર્ણયના કારણે આ ભીતિ હવે દૂર થઈ ગઈ છે, જેમાં કેન્દ્ર સરકારે ટેક્સટાઇલ પોલિસી 2024માં સુધારો કર્યો છે, જેના કારણે હવે વેપારીઓ અને ઉદ્યોગકારોને હવે લાભ થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે। મહાનગરોમાં નોન પોલ્યુટિંગ નાના એકમોને હવે લાભ મળશે। મંજૂરી મળવાના કારણે સરકારની યોજનાઓનો લાભ મળશે। તો સુરત ખાતેથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જે રીતે બજેટમાં સુધારો કરવામાં આવ્યો છે એ માંગ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અને ફેડરેશન ઓફ ગુજરાત વીવર એસોસિએશન દ્વારા બંને દ્વારા કરવામાં આવી હતી કે જે રીતે મહિલાઓને 2 લાખ મહિલાઓને સુરતની અંદર રોજગારી મળતી હોય ત્યારે તમે જ્યારે પોલિસી ડિક્લેર કરો, જે રૂરલ એરિયાને તમે સમાવેશ કરેલો પણ સિટી એરિયાને તમે બાકાત રાખેલો, પણ જે સિટી એરિયાનીમાં નોન પોલ્યુશન વાળી જે ઇન્ડસ્ટ્રીઝ છે કમસે કમ એને સામેલ કરી દેવાની અમે વાત કરેલી, જેથી કરીને ઘરેલું જે ઉત્પાદકો છે મતલબમાં જેનું પોલ્યુશન નથી એવા ઉદ્યોગોને સબસિડી મળવી જોઈએ, જેથી કરીને જે લોકો જેની પાસે સુવિધા છે, જેની પાસે જગ્યાઓ પડી છે, જે રાહ જોઈને બેઠેલા હતા નવા એક્સપાન્સ માટે, જે એમ્બ્રોડરી છે, બીજા બધા જે નાના મોટા બિઝનેસો છે, ગાર્મેન્ટના છે, આ તમામને આનાથી બેનિફિટ થવાનો છે, આનાથી રોજગારી પણ વધવાની છે। તો સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। થાનગઢના મૂળીમાં હવે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તો ગેરકાયદેસર જે ખનન માફિયાઓ હવે બેફામ બન્યા છે તેમની સામે તંત્રએ કાર્યવાહી કરી ખનીજ ચોરી પર હવે તંત્રએ રોક લગાવી દીધી છે। ગેરકાયદેસર કાર્બોસેલના કૂવા પર કલેક્ટર હરીશ મકવાણાની રેડ, જેમાં રેડ બાદ ગેરકાયદેસર ખનીજ ચોરી કરનાર આરોપીઓના નામ ખુલ્યા છે। તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે। ખનીજ ચોરી કરનાર પર 15.48 કરોડનો દંડ કરવામાં આવ્યો છે। ગેરકાયદેસર કાર્બોસેલના કૂવા પર કલેક્ટર હરીશ મકવાણા દ્વારા રેડ પાડવામાં આવી છે।
તો સુરેન્દ્રનગરના થાનગઢના મૂડી ખાતેથી આ સમાચાર ખનીજ ચોરી પર તંત્રની આ કાર્યવાહી, જેમાં રેડ પાડવામાં આવી છે, અનેક લોકોની અટકાયત કરવામાં આવી છે. ગેરકાયદેસર કાર્બોસેલના કુવા પર કલેક્ટર હરીશ મકવાણા દ્વારા રેડ પાડવામાં આવી હતી. તે દરમિયાન જે ખાણ છે તેમાં લોકો જે કામ કરી રહ્યા હતા તે લોકોની અટકાયત કરવામાં આવી છે. અનેક આરોપીઓના નામ સામે આવ્યા છે. આ ખનીજ ચોરી કરનારા ઉપર હવે તંત્ર દ્વારા 15 કરોડથી પણ વધુનો હવે દંડ ફટકારવામાં આવ્યો છે. હવે જે ગેરકાયદેસર ખનન ચોરી છે, જે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે, તેની સામે હવે કાર્યવાહી કરાઈ. ગેરકાયદેસર ખનન પર રોક લગાવવામાં આવી છે અને કલેક્ટર દ્વારા કાર્યવાહી કરાઈ છે, જેમાં ગેરકાયદેસર કાર્બોસેલના કુવા પર કલેક્ટર હરીશ મકવાણા દ્વારા રેડ પાડવામાં આવી. રેડ બાદ ગેરકાયદેસર ખનીજ ચોરી કરનાર આરોપીઓના નામ પણ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના થાનગઢ વિસ્તારની આજુબાજુ જેટલા પણ ગામ આવેલા છે ત્યાં ઘણા સમયથી આવી ખનનની માહિતીઓ સામે આવતી હતી. તંત્ર દ્વારા પણ કાર્યવાહી કરાતી હતી અને બેફામ રીતે ભૂમાફિયાઓ હવે બેફામ રીતે ખનન કરી રહ્યા છે, રેતી ચોરી કરી રહ્યા છે અને જે કોલસાના પણ હવે કુવાઓ મળી આવી રહ્યા છે, તેની પર હવે તંત્ર દ્વારા વધુ એકવાર સકંજો કસવામાં આવ્યો છે. કાર્બોસેલના કુવા પર કલેક્ટર દ્વારા રેડ પાડવામાં આવી હતી. હરીશ મકવાણા દ્વારા રેડ કરાઈ છે. ગેરકાયદેસર જે ખનીજ ચોરી સતત હવે સુરેન્દ્રનગર જિલ્લામાં થઈ રહી છે તેના પર હવે રોક લગાવવામાં આવી છે. તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે અને ગેરકાયદેસર ખનીજ ચોરી સતત વધી રહી છે. ભૂમાફિયાઓ પણ બેફામ બન્યા છે. ગેરકાયદેસર રીતે ચોરી કરવામાં આવી રહી છે. તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જૂનાગઢની મુલાકાતે પહોંચ્યા છે. જૂનાગઢ ખાતેથી આ સમાચાર સામે આવ્યા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જૂનાગઢની મુલાકાતે પહોંચ્યા છે. સમાચાર સામે આવ્યા. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા જૂનાગઢની મુલાકાતે પહોંચ્યા. ફાટક હાઈવે ખાતે આવેલ ઢાબા પર બેસીને જમ્યા હતા અને ટીનમસ ફાટક ખાતે સર્કલની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે, જેમાં સેદરડા, આખા, ટીનમસ સહિતના ગ્રામજનોએ રજૂઆત કરી છે. તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જૂનાગઢની મુલાકાતે પહોંચ્યા. ગ્રામજનોના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રીય મંત્રીએ આશ્વાસન આપ્યું છે. તો ગામ લોકો દ્વારા ફાટકને લઈને રજૂઆતો કરવામાં આવી છે, જેમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા જૂનાગઢની મુલાકાતે પહોંચ્યા અને ઢાબા પર બેસીને તેમને લોકોની સાથે મુલાકાત કરી હતી. લોકોની સાથે જો મુલાકાત કરવામાં આવી તેમાં અનેક લોકોએ ફાટકની માંગણી કરી છે. નવનીત બાલદિયા કેસમાં જયરાજ આહિરના મહુવા કોર્ટ ખાતેથી જામીન મંજૂર થયા હતા. 14 દિવસ બાદ જયરાજ આહિરને જામીન મળી હતી. તેમજ આ કેસમાં અગાઉ 8 વ્યક્તિની જામીન મળ્યા હતા. 29 ડિસેમ્બરના રોજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેના પરિણામે સમગ્ર મામલે એસઆઈટી દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી. એમાં મુખ્ય જયરાજ તરફે હું અને મારા કલીગ મિત્ર વિદ્વાન આરજે વ્યાસ, રુચિત વ્યાસ, હાઈકોર્ટ એડવોકેટ અમારી સાથે હતા અને બંને પક્ષને સાંભળીને નામદાર કોર્ટે આજે સવારમાં જ હમણાં જ હુકમ જાહેર કર્યો છે અને તમામ આરોપીઓ જે ગઈકાલના જે 3 જામીન અરજી હતી એમાં 4, 5 અને કુલ મળીને 6 આરોપીઓ જે છે એમની જામીન અરજી નામદાર કોર્ટે યોગ્ય શરતોને આધીન મંજૂર કરી છે. સુરતના વરાછા વિસ્તારમાં યુવતી વિડીયો ઉતારીને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને બ્લેકમેલ કરીને 6 ઇસમો દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો હતો. આરોપીઓ વિડીયોના માધ્યમથી વારંવાર પૈસાની માંગણી કરતા હતા. તેમજ યુવતી પાસેથી 30,000 રોકડા અને સોનાની બુટી પણ આવી હતી. 1 વર્ષની અંદર યુવતી સાથે અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. સમગ્ર ઘટનાના પગલે પોલીસે 2 આરોપી રણજીત અને અર્જુનની ધરપકડ કરી હતી અને અન્ય આરોપીઓની અટકાયત માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. उसने इनके साथ लव अफेयर रखा
और लव अफेयर के दौरान इनका एक प्राइवेट वीडियो शूट कर लिया। उस प्राइवेट वीडियो के आधार पे बाकी 3 अन्य लोग जो हैं इनमें इस केस में, उन तीनों ने इनके साथ अलग अलग टाइम पे धमकी दे के रेप किया इनके साथ। और उसमें जो उन पीजी का जो मालिक है अर्जुन, उन्होंने भी इनके साथ जोर जबरदस्ती की है और इनको टच किया। इसके बिहाफ पे वराछा पुलिस स्टेशन ने तुरंत ही कार्रवाई करते हुए तुरंत फरियाद दाखिल की है। 2 आरोपियों को हमने अरेस्ट कर लिया है और वो फिलहाल हमारी कस्टडी में है। સુરતમાં નકલી ઇન્કમટેક્સ ઓફિસરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ફાઇલ ક્લોઝ કરવાના બહાને વેપારી પાસે ₹4 લાખ માંગવામાં આવ્યા હતા। વિજયસિંહ ચૌહાણ નામના ઈસમે આઈટી ઓફિસરની ઓળખ આપીને વેપારી પાસે 4 લાખ પડાવ્યા। સમગ્ર મામલે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। વરાછા પોલીસે ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। आरोपी जो है वो राजस्थान का है, विजय सिंह रावत सिंह चौहान, जो पाली जिले का है राजस्थान का। ये फेक इनकम टैक्स ऑफिसर बन के वहाँ पे आता है और ये उनको ऐसा धमकाता है कि आपका टैक्स रिटर्न जो है वो सही से नहीं है, आपके उसमें लोचा है, घपला है कुछ, इसलिए आपको 30 लाख रुपए ऐसे देने होंगे। 30 लाख का धमकी देके ये उनसे जोर जबरदस्ती से उनको 4 लाख पे तैयार करके लाता है और 4 लाख में सेटलमेंट होने की बात होती है। इन्होंने वराछा पुलिस को तुरंत ही जान किया कि ऐसा ऐसा है, एक इनकम टैक्स ऑफिसर यहाँ पे आया है और वो हमसे 4 लाख रुपए की जबरदस्ती से मांगनी कर रहा है। वराछा पुलिस ने तुरंत ही वहां पे टीम भेज के तुरंत ही इस आरोपी को वहां से पकड़ लिया। इसके लिए हमने इस पे एक्सटॉर्शन के तहत बीएनएस में जो बलजबरी कड़ावी लेबू का फरियाद है वो हमने इसमें दर्ज किया है। સુરત શહેરમાં અસામાજિક તત્વોનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। જે સ્થળે મારામારી કરી ત્યાં જ પોલીસે માફી મંગાવી હતી। માન દરવાજામાં રાત્રે ધમાલ મચાવનારને દબોચી પાડવામાં આવ્યા। રેલવે રાહત કોલોનીમાં રિક્ષા ચાલક સાથે મારામારી કરી હતી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ અને પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે। સુરતના અડાજણના જમીન દલાલ સાથે કરોડોની ઠગાઈ આચરવામાં આવી છે। સેંધાણી કાકા ભત્રીજાએ કરોડોની ઠગાઈ કરી છે। જમીન વેચવાના બહાને 10.87 કરોડની ઠગાઈ આચરી। અડાજણના દલાલ સાથે કરોડોની જમીનનો સોદો થયો હતો। માલિક સાથે સોદો રદ થયા છતાં મિલકત તેમજ રૂપિયા પડાવ્યા હતા। ત્યારે પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। સુરતમાં પોલીસ કમિશનરના પીએ પર હુમલો કરનાર 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। કાપોદ્રા પોલીસે 3 આરોપીઓ દિવ્યેશ કસાલા, મોહિત બામરોલિયા, વિજય વઘાસિયાને ઝડપી પાડ્યા છે। કાર ચાલક આરોપી દિવ્યેશ કસાલાનો ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી। પોલીસે પકડી નહીં એ માટે કારમાં ભાજપનો ખેસ રાખતો હતો। ત્યારે હવે 3 આરોપીઓની ઓળખ પરેડ કરવામાં આવશે। જૂનાગઢની જૂથડ સેવા સહકારી મંડળીમાં કરોડોની ઉચાપત થવાનો મામલો સામે આવ્યો છે। ખેડૂતોના નામે ખોટી રીતે ધિરાણ ઉપાડી ઉચાપત કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે સહકારી મંડળીના અધિકારીઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે। સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। રાજકોટમાં વધુ એક પીડિત નકલી ભુવા સામે આવ્યો છે। પીડિત દ્વારા સતીશ ધામી નામના ભુવાએ છેતરપિંડી કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સતીશ ભુવાએ વહેમમાં નાખી છેતરપિંડી કરી હતી। ભુવાના કારણે પરિવાર તૂટી ગયો હોવાનું પીડિત દ્વારા દાવો કરાયો છે। પીડિતે જણાવ્યું કે ભુવાએ પત્ની અને બાળકોને મારાથી દૂર કર્યા હતા। ભુવાના કહેવાથી મારા પર કેસ કરાયા હતા। ત્યારે ભુવાના ત્રાસમાંથી બચાવવા પીડિત દ્વારા માંગ કરવામાં આવી હતી। અમે એને ઘરેણા મેં એને પહેલા તો મારા ઘર ટકાવી રાખવા માટે પહેલા તો હા કરી, પછી મેં અમારું ઘરેણું મકાન લીધું, એના પૈસા આડાવડા કર્યા હતા એટલે અમારું ઘરેણું આડાવડું હતું। ત્યારબાદ ઘરેણું મેં ન આપતા મારી ઘરવાળીનું માઇન્ડ વોશ કરી દીધું। મારી ઘરવાળીનું માઇન્ડ વોશ કરી નાખ્યા બાદ મેં એને 16/2/2025 રોજ મેં એને મેસેજ કર્યો, વાત કરી કે તારે પૈસાની જરૂર છે તો હું આવું તો હું તને પૈસા આપી દઉં। ત્યારબાદ એને મને સીધું
તો કઈ બોલાચાલી વગર સીધું એવી રીતે કીધું કે મારે તમારી સાથે કઈ રાખવું નથી અને આભાર, તમે મને પૈસા આપી દીધા. હવે ત્યારબાદ મારી ઘરવાળીને હું વાત કરું, ફોન કરતો તો મને સીધી રોવા જ મળતી, આખો દિવસ રોયા જ કરતી અને એવું જ કહેતી કે તમે મને પ્રેગ્નન્સીમાં મારી દીધી. જોકે મેં એવું કાંઈ વસ્તુ કરેલી નથી. ત્યારબાદ આ ભુવાને મેં ફોન કરીને વાત કરી કે કેમ આવી રીતે તમે કરાવ્યું. ત્યારબાદ મને એમ કીધું કે તમે ઘરેણું ન આપ્યું એટલા માટે હવે આ બધી વસ્તુ બનવાની જ છે, કે હજી વધારે વસ્તુ આ બધી બનશે, કે હજી તો આ બધું ટ્રેલર છે. રાજકોટ ખાતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ગ્રામ્ય લેવલે આવતા અરજદારોની પોતાની વાત કે ફરિયાદ સંદર્ભે મુશ્કેલી થાય છે. આ મામલે અરજદારોની ફરિયાદ સાંભળ્યા બાદ પરિપત્રમાં સહકારી કાયદા મુજબ જે તે નિયમો અંતર્ગત વાત જણાવી છે. ઘણા સ્થળે જોવા મળે છે કે મહિલા પદાધિકારીને બદલે તેના પતિ સક્રિય હોય છે, ત્યારે વૈધાનિક ડ્યુટીનો જો કોઈ ભંગ કરે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના છે. પંચાયતની બેઠકમાં જો ચૂંટાયેલા પ્રતિનિધિને બદલે અન્ય વ્યક્તિ હાજર રહે તો કાયદાકીય જોગવાઈ મુજબ પગલાં લેવામાં આવશે. ગઈકાલે ડીડીઓ સાહેબની સહીથી એક પરિપત્ર થયેલો છે, જે અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ અમુક અરજદારોને પ્રતિનિધિ મહિલાને બદલે એમના વતી બીજા કોઈ અન્ય વ્યક્તિઓ સાંભળતા હોવાની ફરિયાદ છે અમને મળેલી હતી. અને આવી ફરિયાદો ઘણી વખત આવતી હોય છે કે ભાઈ અરજદારોને સાંભળવામાં જે વ્યક્તિ છે એમને બદલે બીજા કોઈ વ્યક્તિ સાંભળે છે. એટલા માટે અહીંયાથી એક જનરલ પરિપત્ર કરેલો છે કે જે અંતર્ગત પંચાયતની અંદર આપણે ગુજરાતની અંદર 50% જેટલી મહિલા અનામત છે, અને મહિલા અનામત હોવાના કારણે જે કોઈ કાર્યવાહી છે એ ચૂંટાયેલા પ્રતિનિધિએ કરવાની રહેશે. આ સંદર્ભે એક પરિપત્ર થયેલો છે. રાજકોટ શહેરમાં એક બાજુ પાણી કાપ તો બીજી તરફ પાણીનો બગાડ થઈ રહ્યો છે. સાંઢિયા પુલથી કોઠારિયા તરફ પાણીની લાઇનનો વાલ્વ તૂટ્યો હતો. વહેલી સવારે વાલ્વ તૂટ્યો અથવા તોડી નખાતા મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થયો છે. આસપાસના વિસ્તારમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. જેતપુરમાં વહીવટીતંત્ર દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. સરકારની વિવિધ યોજનાઓનો લાભ સીધો સામાન્ય નાગરિકોને મળી રહે તે હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ પ્રજાલક્ષી સરકાર છે, ગરીબલક્ષી સરકાર છે, કિસાનલક્ષી સરકાર છે. સામાન્ય માણસની સમસ્યાઓ એમના વચ્ચે જઈને ઉકેલવાનો પ્રયાસ એટલે સેવા સેતુ કાર્યક્રમ. આજે જેતપુરની અંદર સેવા સેતુ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાનો મને અવસર મળ્યો, મને ખુશી થઈ. સુરતમાં પોલીસ કમિશનરના પીએ પર હુમલાનો મામલો સામે આવ્યો હતો, જેમાં હુમલાખોર દિવ્યેશ મોબાઈલનો વેપારી હોવાનું સામે આવ્યું હતું, જે સરબરાહના ડરથી અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. તેમજ તપાસ કરતા દિવ્યેશની કારમાંથી ભાજપનો ખેસ પણ મળી આવ્યો હતો. ઘટનાના પગલે કાપોદ્રા પોલીસે મોડી રાત્રે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. कापोद्रा पुलिस स्टेशन के विस्तार में एक घटना बनी थी जिसमें एक पब्लिक सर्वेंट या पुलिस हेड कांस्टेबल के ऊपर एक ग्रीवियस हर्ट का मामला सामने आया था. उसमें जो 3 आरोपी हैं उन तीनों को हमने अरेस्ट कर लिया है. उसमें जो मुख्य आरोपी है उसका नाम है दिव्येश वालाभाई कसोला और इसको भी हमने अरेस्ट कर लिया है और इसमें हम बाकी आगे कानूनी कार्रवाई करेंगे. इनको हम अभी जुडिशियल कस्टडी में भेजेंगे. ગુજરાતના પશુપાલન અને ડેરી ઉદ્યોગના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ આલેખાયું છે. અમરેલી ખાતે સ્થિત ગુજરાત પશુધન વિકાસ બોર્ડ હસ્તકની એમ્બ્રિયો ટ્રાન્સફર લેબોરેટરી ખાતે આઈવીએફ જેવી અત્યંત આધુનિક પદ્ધતિથી ગીર ઓલાદની વાછરડીનો સફળ જન્મ થયો છે. આ સિદ્ધિ માત્ર એક પ્રયોગ નહીં, પરંતુ ગુજરાતના પશુપાલકો માટે આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલનારી એક વૈજ્ઞાનિક ક્રાંતિ છે. આગામી સમયમાં અમરેલી ખાતે સ્થિત એમ્બ્રિયો ટ્રાન્સફર લેબોરેટરી ખાતે ઉપલબ્ધ વધુ 30 જેટલા રેસિપિયન્ટ પશુઓમાં ભ્રૂણ પ્રત્યારોપણની કામગીરી હાથ ધરવામાં આવશે.
ગીર સોમનાથના વેરાવળના નાવદરા ગામમાં થોડા સમયથી દીપડાએ ધામા નાખ્યા હતા. દીપડાના આતંકને લઈ ગ્રામજનોએ વન વિભાગની જાણ કરી હતી. વન વિભાગ દ્વારા ગામના સીમ વિસ્તારમાં પાંજરા મૂકવામાં આવ્યા હતા. વાડી વિસ્તાર નજીક અંતે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. દીપડાનું રેસ્ક્યુ કરી અમરાપુર એનિમલ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. વાંકાનેરમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ટીમ પર હુમલો થવાનો બનાવ સામે આવ્યો છે. વાંકાનેર જીનપરા કતનાકા પાસે શહેર પોલીસ ટીમ દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. એ દરમિયાન કાર ચાલક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. કાર ચાલક પીએસઆઈને કાર સાથે ઢસડી કાર હંકારી નાસી છૂટ્યું હતું. પીએસઆઈને ઈજાઓ થતા કાર ચાલક સહિત સુરેન્દ્રનગરના 3 ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ 3માંથી 2 ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય નાસી છૂટેલા ઈસમોની શોધખોળ કરવામાં આવી રહી છે. કચ્છના ગાંધીધામમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. ટાગોર રોડ પાસે કાર ચાલકે લોકોને અડફેટે લીધા હતા, જેમાં 2 લોકોના મોત અને 2 લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગત મોડી રાત્રિના ટાગોર રોડ પર આ બનાવ બન્યો હતો અને પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ગીર સોમનાથમાં એક અનોખી ધાર્મિક યાત્રાનો સુખદ અંત આવ્યો હતો. જૂનાગઢ જિલ્લાના ભિંડોરા ગામના વતની ગોવિંદભાઈ વાસણભાઈ છૈયા હરિદ્વારથી 21 લીટર ગંગાજળ લઈને કેવળ યાત્રા પર નીકળ્યા હતા. ગોવિંદભાઈ 22/12/2025ના રોજ હરિદ્વારથી પ્રસ્થાન કરી માર્ગમાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળોના દર્શન કરતા આજે સોમનાથ મહાદેવ મંદિરે પહોંચ્યા હતા. સોમનાથ મહાદેવને ગંગાજળથી જલાભિષેક કરી તેમણે પોતાની યાત્રા પૂર્ણ કરી ધન્ય બન્યા હતા. સોમનાથ પહોંચતા જ સ્થાનિક આગેવાનો અને શ્રદ્ધાળુઓ દ્વારા ગોવિંદભાઈનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. યુવા ગોવિંદભાઈ વાસણભાઈ છૈયા એનો એક સંકલ્પ હતો કે મારે હરિદ્વારથી 21 લીટરની ગંગાજળ સાથે કાવડ યાત્રા કરવી છે અને હરિદ્વારથી કાવડ લઈ અને મારે અમારે ખાટુ શ્યામના દર્શન કરવા. ત્યાર પછી ભવાનિયા રામબાઈમાના દર્શન કર્યા. ત્યારબાદ અમારે શોભાવડલા અમરમાના જન્મસ્થાનના દર્શન કર્યા અને એ દર્શન કરી અને આજે હરિદ્વારથી પોતાની પગપાળા યાત્રા અહીંયા સોમનાથ મહાદેવે પહોંચ્યા છે. અત્યારે સોમનાથ મહાદેવના દર્શન કર્યા. તો સમાચારમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.